કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં છો? આજ મિત્રો આજ રક્ષાબંધન છે, બધાને હેપી રક્ષાબંધન મારા ભાઈઓ અને મારી બહેનોને. કાંઈ ના હાલો મિત્રો, મારે બધા બ્લોકમાં છેલ્લે બન્યા રહીજો, કેમ કે આપણે રક્ષાબંધન દિવસે પણ આપણે કાંઈક રખડવા બખડવા કે પછી કાંઈક એન્જોય કરવા જવાનું છે મિત્રો. કાંઈ નહીં, છેલ્લે સુધી બન્યા રહીજો. જો આપણો કલેજો અહીં ઊભો છે. કા કલેજો તારે કાંઈ લાઈન કેવી? ના ભાઈ, આપણે કાંઈ નથી કેવું, ખાલી એટલું જ કેવું છે કે રીજાભાઈની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને હા બને ત્યાં સુધી શેર કરો. એવું? હા, બાકી તમને ખબર જ છે વીકેન્ડ માર્કેટમાં હાલે એટલે પછી ભલભલા એવું કાંઈ ના ગયા ગાડીમાં ફટાફટ. હા આપણે એન્જોય કરવા લાગી રેડી લાઈફમાં. ભલી પણ જવા દે. હાલે કાંઈ કેવું તારે? તો મિત્રો હવે અમે નીકળીએ છીએ. ક્યાં નીકળીએ આપણે? હે ક્યાં જાય? બચ્ચોથી કરવા. હે ભાઈ, એવું બોલાય છે બ્લોગમાં. આવું ભાઈ, આ ભાઈ બધું બોલે છે એનું માટે આપી તો હું આજે ફાઇનલી મિત્રો આપણે રાખડી માંડી દીધી છે, આમ જોઈ લો. કાંઈ નહીં મિત્રો, આપણે માનેલી બેન છે એટલે આપણે મિત્રોને રાખડી બાંધવા ગયા હતા. કાંઈ નહીં હાલો મિત્રો, છેલ્લે સુધી બન્યા રહીજો. આજ તો ફૂલ કોમેડી, ફૂલ મજા અને કાંઈ ઘટવા જ નથી દેવાનું મારા કલે જાવ. હાલો મિત્રો, બન્યા રહેજો. લેટ્સ ગો મિત્રો. ભાઈ આપણા ભાઈબંધની રૂમ અહીંયા આવી છે એટલે આપણે એની લેવા આવ્યા છે એટલે કાંઈ ઘટ્યા નહીં. હમણાં આવતો જ છે એ, એટલે સીધું જવાનું છે મિત્રો કર્મનાથ. તારે કંઈ કેવું કે બી? કાંઈ નહીં જાય. આ બધી ગેંગને બીતા આ બધી ફેમસ છે આપણું બ્લોગ હાલે તો કાંક અમે છોટા મસ્તી ના આ હર્ષદ ને પછી આ 20 કોલી નામ જોતો કરી બધા માફી આવો. હાલો કોઈ વાંધો જો ખાલી. હાલો મિત્રો, છેલ્લે સુધી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ કર્મનાથ જવા. આવ્યો તો જો ગાડી બગાડી છે. એટલે આના કરતા મારી ગાડી લઈ લીધો તો હું લઈ જાઉં. મારા વાળી નતા જાય. હા, તારા વાળી નતા જાય હાલ. કાંઈ હાલો મિત્રો, હા શોધી આમાં મને નથી આ બધા ગાડી ફાવતી નથી, બીજી ગાડી લેતા જઈએ. કાંઈ હાલો મિત્રો, છેલ્લે સુધી બન્યા રહીજો. મિત્રો ફાઇનલી મિત્રો કર્મનાથ આપણે ઉડી ગયા છે. ગો ગો ગાડી હલવાયા બાવરિયા. મિત્રો ફાઇનલી છે ને હવે કર્મનાથ પૂગી ગયા છે. આ જો મિત્રો મંદિર ઘટે મિત્રો મંદિરમાં નથી ખબર દેવાની આપણે. કાંઈ નહીં હાલો મિત્રો, આ કર્મનાથ મંદિર ફાઇનલી મિત્રો કર્મનાથ પૂગી ગયા છે. કાંઈ કેવી? હા ભાઈ, તારે કાંઈ કેવું? મહાદેવના મંદિરે પૂગી જશે. હવે ઘડી બ્લોક ચાલુ છે, સીન લેવા લઈ લે પછી બંધ કરા. હે મંદિરે મેં કીધું મંદિરે મારો ભાઈ મજા કરવાની. હું આપણે મંદિરે પગે લાગી લેવી, મહાદેવના દર્શન કરી લેવી. હવે મિત્રો રાવડી બનાવી દેજો. ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. જય મહાદેવ. મહાદેવનું મંદિર મિત્રો. હર હર મહાદેવ. મિત્રો આપણે તાપી નદી છે. લોકેશન બાકી કઈ ઘટે મિત્રો ન ઘટે. જુઓ, બોલો હર હર મહાદેવ.
ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે. આ જો મંદિરનો લુક મિત્રો, કાંઈ ઘટે નો જ ઘટે મિત્રો. કાંઈ નહીં કે બી મહાદેવના દર્શન મસ્ત મજાના કરી લીધા ભાઈ. હવે કાંઈ ઘટ્યું કાંઈ નહીં. હાલો મિત્રો એક વસ્તુ બતાવો મિત્રો, એ ટેસુ છે ને એ મને રિયલ લાગે, પછી એ ડુપ્લિકેટ મિત્રો, મતલબ ખોટું છે પણ લાગે રિયલમાં. જો મિત્રો તમને બતાવી દો. હા જુઓ મિત્રો, લાગે ને મિત્રો સાચું જ હોય એવું. મિત્રો બનાવી જાય. હા એ કેવું એલા ભાઈ, આપણે કાંઈ બોલતા આવડે એવું? હા કેવીને તો બધું આવડે. કેવી ભાઈ શૂટર છે પહેલેથી, નવો મજાનો. કા કાંઈ નહીં. હાલો મિત્રો હવે સીધા જ આવી ઘર બાજુ. કાંઈ નહીં. હાલો મિત્રો બનાવી દો. અમે ફોટા પાડી લીધા છે, કાંઈ ઘટે નહીં આવા. કાંઈ નહીં. હાલો મિત્રો હવે આવી ઘર બાજુ સીધા મજા કરવા. કાંઈ નહીં. હાલો મિત્રો સેલાઉદ્દીન બન્યા રહેજો. હાલ આપણો ભાઈબંધ ગાડી કાઢે છે, આમ જો કાંઈ ઘટે નહીં. આ નામ કોનું બોલે? આપણા ભાઈનું બોલે. ઓ PTS કૌશિક, ઓ કેબી રાજા. કા આવું છે હું VK રાજા ના કેબી રાજા ઘટે. એક છે કાંટી કાઢીને એક છે શાંતિ કાઢી. મારો આગળ તો બે આપણું બેનું છે લેતો. મારે એક ઇન્સ્ટાગ્રામમાં બધી ફેમિલીને એમ કહ્યું છે, ઘણા લોકો અમને એમ કહે છે કે તમને તમારા નામની પાછળ કેબી એટલે અમારું નામ, ને પાછળ રાજા શું કરવા લગાડે છે. તો મિત્રો રાજા અમે એટલા માટે લગાડ્યા છે કારણ કે અમારી માથે મા મેલડીનો હાથ છે ને બધા અમે એવી રીતના કહીએ છીએ કે અમે રાજા મેલડી સ્વરૂપ છીએ, એટલે અમે રાજા લગાડીએ છીએ. ને અમુક એમ કહે છે તમે રાજા નથી ને આ નથી. તો મિત્રો અમે રાજા છીએ ને અમારી માથે મા મેલડીનો હાથ છે એટલે અમે રાજા છીએ. તો જે કોઈને ભાઈને ખટકતું હોય રાજા, તો એ ભાઈ અમને અનફોલો કરી શકે છે, અનસબસ્ક્રાઇબ કરી શકે છે. બાકી આઈડીમાં નામ રાજા જ રહે છે. જય માતાજી. કાંઈ હાલો નેક્સ્ટ લો અને બનાવી દો મિત્રો. ચાલે હોતી તો ફાઇનલી મિત્રો ભાઈને જવા દેવું છે હવે ઘરે. કાંઈ હાલો હાલો ભાઈ, જય માતાજી. કાંઈ હાલો ભાઈને ઘરે મૂકીને હવે સીધા અમે જ આવી ઘરે. હાલો મિત્રો હવે મળશી નવા બ્લોગમાં. ત્યાં દિન બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.